आपका नाम क्या है? मेरा नाम है अफसर आलम। और अगर आप ये ब्लॉग यूट्यूब पे देख रहे हो तो यूट्यूब पे सब्सक्राइब करना ना भूले, हमारे भाई को सपोर्ट करें और हमारे साथ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશે તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સાઉન્ડમાં, જય શ્રીરામ। કેમ છો? મજામાં થશે ને આપણે ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, પાછું વ્લોગ બનાવવાનું ને કાલે સમથિંગ વરસાદ આવી ગયો, તમે શોર્ટ રીલ જોઈ છે। અત્યારનું વાતાવરણ જોવું કંઈક છે, આ ભીંડો છે, બાકી ઓલો કપા બપા બધું સોંપાઈ ગયેલું છે, ઓલ પર સિંગ વવાઈ ગયેલી છે ને આમે કપા આખી વાડીમાં વવાઈ ગયેલું છે કપલેટથી, ઠીક છે। બાકી જો અત્યારનું વાતાવરણ આવું કંઈક છે ભાઈ, વાદળા ભાઈ સાહેબ જોઈ શકો છો તમે, અત્યારનું વાતાવરણ આવું કંઈક છે। આપણી ગાડી પડી છે નેરે, જો અહીંયા આપણી ગાડી અહીંયા પડી છે ને એમાં પડી ગયું છે, હવા વી ગઈ છે એટલે અહીંયા પંચાયત કરાય છે, પણ કોને ખબર વરસાદમાં ને એમાં કાંટા બાટા ઓલા હશે એટલે આવી ગયા એટલે હવા વી ગયેલી છે ને આપણે કાયલામાં પાણી વાળતા સાફ હતા હતા, વરસાદ આવી ગયો એટલે તો આ બધું ભીનું થઈ ગયેલું છે એવું છે ને અહીંયા એક ચા બાકી છે એવું દૂધ ભરી આવ્યો, બકાલ વેચીને વી આવ્યો ને વિડીયો પછી ચાલુ કર્યો છે। આપણે બીજા ખેતરે જવાનું છે એટલે કન્ટિન્યુ વ્લોગની અંદર બનેલા રહેજો, તમારો ભાઈ નવા વ્લોગ લાવતો રહેશે, બાકી બહુ મજા આવશે। ને થોડુંક એવું હતું વ્લોગ બનાવવાનું હતું પણ થોડુંક કામ ને એવું બધું ભાઈ એડિટિંગ કરવાનો ટાઈમ ન રહેતો એટલે નહોતો બનતો। હવે પાછું આપણે દરરોજ મહેનત કરશું, દરરોજ વ્લોગ આવશે, ઠીક છે। બાકી કન્ટિન્યુ બનેલા રહેજો, આપણા વિડીયોની અંદર બહુ મજા આવશે તમને। ભાઈ સાહેબ અત્યારે ટાઢું વાતાવરણ છે, વરસાદ આવ્યો પણ થોડો આવ્યો, લાટ આવ્યો ભાઈ સાહેબ કેવો વ્યૂ છે જોઈ શકો છો તમે, એક નંબર નજારો છે એવો। વાદળા કેવો લાગે તો કેમ પણ વ્યૂ કાંઈ ઘટે? કાંઈ ના ઘટે ભાઈ। મારે હાલીને જવું પડ્યું છે, સાવી અમારા કૌશિકભાઈની પાસે હતી ને ભૂલીને આવી કે મેં અહીંયા ટીંગર દીધી, સરસ લ્યો તો પાછો ટુ ગાડીને સાવી લેતો ઓડિયાલી ધીમે ધીમે હાલ્યો જાઉં છું એવું છે ને અત્યારમાં ખતરનાક વ્યૂ છે પણ કાંઈ ન ઘટે ને પહેલી વાર આવ્યો તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી દેજો ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે ડેઈલી વ્લોગ બનાવવાનું શરૂ કરવાનું છે, બાકાજી કે બોલાવવાનું છે, ઠીક છે। ટીંગાડી દીધી અહીંયા મારે લેવા આવવી પડી, જો તમે તો સાવી લઈને પાછો નેર્યા જવું હાલીને ધીમે ધીમે। ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો મારા વ્લોગની અંદર, કે વ્લોગ જે હોય, ઠીક છે। આપણે ધીમે ધીમે ગાડી લઈને નીકળી ગયા છે, જોઈ શકો છો બીજી વાડીએ જઈ હતી કપાસના ડૂલ ચોપવા। ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો વ્લોગની અંદર। કપાસ અપાઈ રહ્યા છે ને હું ગામ બાજુ નીકળી જશે પંચર કરાવવા, ધીમે ધીમે જાઉં છું ગામ પંચર કરાવ, ગાડીને પંચર કરાવતો તો એ દૂર ચોપી ગયો એ આગળ મરદ। ખતરનાક વ્યૂ છે, ખતરનાક વ્યૂ જોઈ શકો છો, વાદળું કેવું દેખાય ખતરનાક। ચશ્મા બસમાં લગાવ્યા છે, કોમેન્ટ કરી દેજો કેટલા હજાર આવ્યા, ખાલી 100 રૂપિયા। તો આપણા ગામમાં પહોંચી ગયા છે પંચર કરાવવા, ગાડીની જો ઘોડી મારી દીધી છે એવું છે, ગાડીની ઘોડી મારીને આપણે અહીં બેઠા છે, આપણે પંચર થઈ જાય ને ઓલા પર હતી અમારી ગામ પંચાયત ડાઠા ગામની પણ પાડી દીધી છે અત્યારે, નવી બનવાની છે એટલે એવું છે। તમે બેઠા છે પંચર કરાવીને જ છે, આપણે પંચર થઈ જાય પછી આપણે નીકળશું વાડી પર, ઠીક છે। આપણે ગામમાં પંચર કરાવીને આવી ગયા છે, બીજા ખેતરે આવી ગયા છે એવું છે, તમને દેખાડો તો કહો ભાઈ સાહેબ એટલું પાણી છે તો એ વરસાદ આવશે ને પછી ઉપર વહી આવશે। તમે આગલા વિડીયોમાં જોયું તો ઘણા સમય થઈ ગયો મૂક્યો તો ત્યારે એવું છે ને, કપા દેખાડું તમને વાડીમાં ને નાળિયેરી ભાઈ સાહેબ જો કેવો વ્યૂ આવે ને પવન મસ્તીનો છે ને આવું કંઈક વાતાવરણ છે અહીંયા। બાકી હવે આપણે ભાગ્ય જઈશું, આપણે કપાસ દેખાડું તમને, બાકી કન્ટિન્યુઅર બનેલા રહેજો વિડીયોની અંદર, ઠીક છે। પવન વાહ આવે છે એટલે ઘોંઘાટ આવશે થોડુંક, ધીમે કરી લેજો। આપણે માયક લાવવાનું છે પણ થોડુંક
વધારે સપોર્ટ કરી ગયો એટલે અમે એક લઈ આવી. પહેલી વાર આવે તો પછી લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. ઠીક છે, તો તમને કપા દેખાડો આપણી વાડીમાં ઉગી જાય. આમાં ડૂલ ને એવું પૂરવાનું હતું, ડૂલ પૂરે છે મારી મમ્મીની એવું છે ને. જો આવો કંઈક કપા ઉગી ગયો છે, આવો કંઈક કપાસ છે ભાઈ. આપણી ગામ પાસે વાડી છે ને, આ થાંભલેલી એની પાસે એટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે એવું છે ને. આવું કંઈક છે ભાઈ. કપા ઉગી જશે, બાકી કોક ડૂલ પીડાઈ પૂરે છે તો ડૂલ પૂરી નાખે, બાકી તો કાંઈ નહીં. બાકી કન્ટિન્યુ બનેલા રહીજો. ઓલી વાડીએ જઈને પાછા આપણે મળીશું. મારા બા અહીંયા બાજુમાં બેહવા જશે. હું ગયેલો તો પંચર કરાવવા, તમને ખબર જ હશે, વિડીયો જોયો છે તમે ના. અહીંયા તમને ખબર હોય તો આપણે વિડીયો મૂક્યો તો ટીટોડીની ઈંડા હતા એ જગ્યા છે એવું છે ને. આવું કંઈક ભાઈ ખેતર છે. ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો. બાકી તો કાંઈ નહીં, આશા રાખું છું તમને મજા આવતી છે વિડીયો જોવાની ગામડાને. એવું કંઈક છે. બાકી વાહ આવે છે ને. કાલમાં વરસાદ આવી જશે, એમાં ધૂળ નહીં ઉઠતી. બાકી પવન છે અત્યારે, હવે આજમાં વરસાદ નથી એવું છે. મારા બાજુ સોંપે છે ડૂલ સોંપે છે. હું તો સોંપાવતો નથી, મારી કેળી દુખે એટલે. કેમ કે હું ટ્રેક્ટરમાં બેઠો ને તો હેઠો પડ્યો હતો મેળા ઉપર જગતી એટલે કેળી દુખે. હું ઝૂંપડી ઉપર ટાઈટ કરશો ને ત્યાં ડૂલ સોંપી નાખે તો કંઈક સોંપે છે. તો સોંપી નાખો ડૂલ એને કહી તમે તમારે. આવો કંઈક કપાસ છે તો ઉગી ગયો. બાકી ડૂલ સોંપાઈ છે ભાઈ. સાહેબ નેક્સ્ટ લેવલ. સા તો અમારા ત્રાહાત હોય, સીધા ન કરવાના હોય એવું હોય. ડૂલ સોંપાઈ જવા આવીએ છે ને વાગી જશે 12:55 થઈ છે ને. આપણે આવી જશે લાઈટ એટલે પાણી શરૂ કરી દીધું. જોઈ શકો છો પંપો શરૂ થઈ ગયો છે. લાઈટ રહી તો પાઈ દઈએ. આ ડૂલ સોંપાની પાણી તો પર પોગી ગયું છે એવું છે. તો બાકી કન્ટિન્યુઅર વિડીયોની અંદર બનેલા રહેજો. બાકી પાવડો આવી ગયો છે તો પાઈ દઈ ડૂલ સોંપાઈ કપાનું એવું છે. પાણી તો મસ્તીનું નીકળે છે ભાઈ, જોરદાર. ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો વિડીયોની અંદર, બહુ મજા આવશે. ઠીક છે, બાકી તો આપણે સમજો પાણી ચાલુ કર્યું છે તો પાઈ દઈએ ડૂલ સોંપાઈ. આવી ગયો છો ગાડી પર. મારી મમ્મીને ડૂલ સોંપી દીધા છે. તેને ઓલી વાડીએ ઉતારી ગયા હોય તો ના કામ કરે, પાણી પીતા વાર લાગે એટલે. તો પહેલાં હું ગાયને મૂકીને રહ્યો, પછી પાછો મોટો ચાલુ કરું એવું છે. ડૂલ સોંપાઈ ગયા, ડોલ સોંપાઈ જાય ને. ઘણા દિવસ પછી મારી મમ્મી વિડીયોમાં આવ્યો, મેં વિડીયો નહોતો બનાવ્યો હમણાંથી એવું હતું. તે મને ખીજાતા હતા વિડીયો બનાવવાને, ફોન લીધો હોય કે આજ પાછું આપણે ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવાનું. હા શું કહે બપોરા કરવા બે જશો 1 વાગી જાય ને કે પાણી વાળો જાણો તો પેલા બપોરો કરતો હતો ખાટલા પર. એટલે બેઠો કે ધૂળ ઉડે છે, પવન વધારે છે ને એટલે. મસ્તીનું બટાટાનું શાક છે, 60 છે ને બપોરે. તો બપોરા કરીને જ છીએ પછી ભાજી. બાકી જો વાડી કંઈક આવી કંઈક છે. ઓલા મારા ઉપર છે એટલે આવે એ અહીંયા તો એવું છે. તો હું બપોરા કરી નાખું સરસમાં. આપણે સરસમાં જ એના બપોરા કરીને પાછા આવી ગયા છે વાડીએ. પાવું પાણી શરૂ કરી દીધું છે, જોઈ શકો છો તમે. હવે આપણે ઉપડી પાવડો લઈને ઓલા પાછલા ભાગમાં પાણી જાય છે તો ના. ચલો કન્ટિન્યુઅર બનેલા રહીજો, પછી પાછો તમને મળવું તો મોડેકથી. ઠીક છે, બાકી આખા વ્લોગની અંદર બનેલા રહેજો, બહુ મજા આવે. ઓઇલ પણ ભાગ પી ગયો છે ને. હવે અહીંયા વીએ છે, અહીંયા તો 3 સાવામાં જાય છે પાણી. હવે એટલું પાવન બાકીલું છે, પી જાય એટલે પછી ઓલી વાડીએ જવું એવું છે. બાકી મસ્તીની ગરમી છે એવું છે. બાકી તો કન્ટેનર બનેલા રહેજો. બાકી તો 3 સાવામાં પાણી જાય છે, 3 સા રહ્યા છે ને. બાકી ત્યાં સરસ મજાનું મોટરનું પાણી નીકળે છે. એમ પણ ઉડે તો જ आपका नाम क्या है? मेरा नाम है अफसर आलम। और अगर आप ये ब्लॉग यूट्यूब पे देख रहे हो तो यूट्यूब पे सब्सक्राइब करना ना भूले, हमारे भाई को सपोर्ट करें। और हमारे साथ है मिस्टर मयूर भाई जो कि अभी सो रहे हैं, और साथ में भूरू है। रवि बोल रहा है, हमें 3 बार बोल रहा है।
रवि भाई, वाह बढ़िया सा हो। अन्ना चाचा, अन्ना चाचा उधर गया है। अन्ना चाचा उधर है। अभी काम चालू है हमारा। બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે 4 ને મેં વિડીયો પાવર ચાલુ કર્યો છે ને આલમ છે આગળ જે બોલા નહીં आलम मेरा मित्र है भाई आलम। वाह क्या बात है, इन्हें तो हम जो दांत कर रहा है। वाह भाई भाईचारा ऑन टॉप। वाह बढ़िया भाई को सर, ज्यादा सपोर्ट करो भाई लोग। थैंक यू आलम भाई, तुम्हारा आभार। तुम्हें 2 लाइन बोला 4-5 लाइन बोला એટલે मेरे को मजा आएगी। मैं आ गया हूँ छोला प्लांट पे। इधर से आपने दिखाया है मेरा मित्र था ही, इसमें जनरेटर है और बढ़िया सा ऑफिस है, आपको दिखाता हूँ। आ बढ़िया सा ऑफिस है, आप देख लो कैंपन। आ बढ़िया सा ऑफिस है, सही बात है। इसको ये माल ऊपर ले जाता है, सीमेंट का माल बनाता है, ऐसा माल है ना, इस ऊपर ले जाते हैं बनाता है सब बढ़िया सा। इसमें सीमेंट ऐसा है सब बढ़िया है, देख रहे हो ना। इसमें है पानी, पानी भरा है आम माल ने बधु बनावવાનું હોય। ऊपर जઈને તમને દેખાડું, નાયલી જો ઉપર જાય છે, આમાં લે આવે નાયલી ઉપર જાય ઠેઠ મારથી નાલી માલ બનીને હેઠે ભરાય છે, એવું છે સિમેન્ટનો માલ। આવો માલ તાજો તાજો હેઠે આવે ઓલા પરે, નાથી ભરાઈને જાય। बाकी तो जो अपने अँ आई गया मारा मित्र ने बोले हमारा गाँव में थे डाठा में ने कपसी टास रेती और देख रहो आमा नाखे એટલે આમાં આવે આમાં લી આમ ઉપર જાય એવું છે। 3 ખાના है 4, પછી ऊपर जाए न परेजीन माल बने, ऐसा है। दिख ली आपको सब बढ़िया है ना। मेरा मित्र पर जब बैठा है ये प्लांट पे, ठीक से। मैं यहाँ बैठा हूँ, इधर दिखाने के लिए आया हूँ, आपको जो लिया है सब बढ़िया है। अभी मैं व्लॉग बनाता हूँ, इधर आएगी तो आपको लाइक करने देना, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। हिंदी में बनाता हूँ, गुजराती में बनाता हूँ। आप हिंदी में बनावाना से गुजराती में बनावशे, 2 भाषा हालशे, ठीक से। तो लाइक कर देना, कमेंट कर देना, शेयर सब्सक्राइब कर देवाना। तो हूँ तमने नेक्स्ट ब्लॉग में मळुं छुं, ठीक से। नेक्स्ट ब्लॉग में नहीं, जे ब्लॉग ની અંદર બનેલા રહેજો, આજ ના એવું છે। તો હું જો અહીં આવી ગયો છું ને અત્યારે બેઠો છો એવું છે। અમારા મિત્ર આલમભાઈ બેઠા છે ને અહીંયા માલ બનીને આવે ઉપર એવું છે। પવન મસ્તીનો આવે છે ને ઓલા પર છે પવન ચક્કી જો છે ને, પવન ચક્કી છે કેટલી આગી એવું છે। ફોન વગાડે છે ને બાકી બધે જો બેઠા છે સરસ મજાના એવું છે। કામકાજ હશે એ પૂરું થઈ ગયું એટલે ઘડીક વાર આરામ કરે છે। બાકી હું તો અહીં આટો મારવા આવી ગયો અત્યારે जो सो गया है भाई, मौजे मौज करता है। आपका गांव क्या है? झारखंड। झारखंड से है। झारखंड क्या है? जिला कौन सा लगे? रांची। क्या? रांची। रांची। क्या बात है। बाकी जो તમે મોબાઈલ બોબાઈલ બધા ઘુમાડે છે, નેક્સ્ટ લેવલ વ્યૂ છે ને, પવન જોરદાર આવે છે। વાહ ભાઈ, ને મારા એમાં પવનના વાળે ઉડે છે ભાઈ, ભૂતળો થઈ ગયો છે। સાંજે ભૂત આવવાનું છે પાક્કું, છે ને ભૂતિયું ભૂત।